નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ભારતની એક એવી અદ્ભુત કળા વિશે જે રંગોથી ભરપૂર છે, મધુબની ચિત્રકળા. એના રંગો, એની ડિઝાઇન આખી દુનિયામાં ફેમસ છે, પણ એની પાછળની વાર્તા પણ એટલી જ રાસપ્રદ છે. તો ચાલો એ દુનિયામાં એક ડૂબકી મારીએ. જો આ ચિત્રો કેટલા સુંદર છે! દેવી દેવતા, પ્રકૃતિ અને પેલી ખાસ ભૌમિતિક પેટર્ન બધું જ છે એમાં. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ બધું શરૂ ક્યાંથી થયું હશે? આટલા રંગીન ચિત્રો પાછળની કહાની શું છે? ચાલો આજે એ જ જાણવાની કોશિશ કરીએ. તો મધુબની ચિત્રકલા, એને મિથિલા પેઇન્ટિંગ પણ કહેવાય છે, અને એ આવે છે બિહારના મિથિલા પ્રદેશમાંથી. અને સૌથી ખાસ વાત શું છે ખબર છે? આ કળા પેઢીઓથી ચાલી આવે છે, અને મુખ્યત્વે તો ત્યાંની મહિલાઓએ જ તેને જીવંત રાખી છે, અને આજે પણ એની સુંદરતા એવી ને એવી જ છે. આ કળાના મૂળ છેક રામાયણ સુધી પહોંચે છે. વાત એમ છે કે જ્યારે મિથિલાના રાજા જનકે પોતાની દીકરી સીતાના લગ્ન ભગવાન રામ સાથે નક્કી કર્યા, ત્યારે એમણે આખા રાજ્યને શણગારવાનો આદેશ આપ્યો. અને બસ એ વખતે જ કલાકારોએ દિવાલો પર જે અદ્ભુત ચિત્રો બનાવ્યા, ત્યાંથી જ મધુબની કળાનો જન્મ થયો. કેટલી મોટી વાત કહેવાય ને? સારું, તો એવું તો શું છે આ મધુબની પેઇન્ટિંગમાં જે એને આટલું ખાસ બનાવે છે? ચાલો એની કેટલીક યુનિક લાક્ષણિકતાઓ પર નજર કરીએ. જો મુખ્યત્વે 4 વસ્તુઓ છે. એક તો એના કુદરતી રંગો, બીજું એની ભૌમિતિક પેટર્ન, ત્રીજું એના ટ્રેડિશનલ સાધનો, અને ચોથું અને સૌથી ઇન્ટરેસ્ટિંગ, ચિત્રમાં જરા પણ ખાલી જગ્યા નહીં છોડવાની. ચાલો આ દરેકને થોડું ડિટેલમાં જોઈએ. રંગોની વાત કરીએ તો એ તો આ કળાનો જીવ છે. અહીં કોઈ કેમિકલ કલર્સ નહીં, બધું નેચરલ. પીળો રંગ બને હળદરમાંથી, સફેદ રંગ માટે વપરાય ચોખાનો લોટ, અને લીલો રંગ બને પાંદડામાંથી. એટલે જ તો આ ચિત્રો એકદમ ઓરિજિનલ અને ધરતી સાથે જોડાયેલા લાગે છે. અને પેલી ખાલી જગ્યાવાળી વાત, એ તો ગજબની છે. કલાકારો કેનવાસનો એક પણ ખૂણો ખાલી નથી છોડતા. ફૂલ, પક્ષીઓ, પ્રાણીઓ, ડિઝાઇન બધું જ એટલી બારીકાઈથી ભરી દેવામાં આવે છે કે આખું ચિત્ર જાણે શ્વાસ લેતું હોય એવું લાગે. એકદમ ભરચક અને સમૃદ્ધ. તો આપણે એની બનાવટ વિશે તો જાણ્યું, પણ આ ચિત્રો કહેવા શું માંગે છે? કારણ કે આ ખાલી સુંદર ચિત્રો નથી, એમાં તો આખી વાર્તાઓ છુપાયેલી છે. ચાલો જોઈએ કે એમાં કયા કયા વિષયો હોય છે. મોટાભાગે આ ચિત્રોમાં ધાર્મિક કથાઓ જોવા મળે છે, જેમ કે રામ સીતા, કૃષ્ણ રાધા, શિવ પાર્વતી. આ ઉપરાંત પ્રકૃતિ પણ એનો મોટો ભાગ છે. સૂર્ય, ચંદ્ર, તુલસીનો છોડ. અને હા, રોજિંદા જીવનના પ્રસંગો પણ ખરા, જેમ કે લગ્ન, જન્મ કે પછી કોઈ તહેવાર. ટૂંકમાં દરેક પેઇન્ટિંગ એક આખી વાર્તા કહી જાય છે. અને આ ચિત્રોમાં જે કંઈ પણ દોરવામાં આવે છે એનો એક ખાસ મતલબ હોય છે. જેમ કે જો ચિત્રમાં માછલી દેખાય તો એ સારા નસીબ અને ફર્ટિલિટીનું પ્રતીક છે. એવી જ રીતે મોર પ્રેમ અને સુંદરતા દર્શાવે છે. આ સિમ્બલ્સ જે ચિત્રને એક ઊંડો અર્થ આપે છે. હવે એક મજાની વાત. આપણને એમ લાગે કે મધુબની એટલે બસ એક જ પ્રકારની પેઇન્ટિંગ. પણ એવું નથી. એની અંદર પણ અલગ અલગ સ્ટાઇલ્સ છે. ચાલો એની 5 મુખ્ય શૈલીઓ વિશે જાણીએ. હા, બરાબર. ટોટલ 5 મુખ્ય સ્ટાઇલ્સ, અને દરેકની પોતાની ખાસિયત છે. બનાવવાની રીત પણ અલગ છે. આજ તો આ કળાની ડાયવર્સિટી છે. તો આ 5 સ્ટાઇલ્સ છે: ભરણી, કચ્છની, તાંત્રિક, ગોદના અને કોહબર. ભરણી એટલે કે ભરવું, જેમાં ચિત્રોને એકદમ બ્રાઇટ કલર્સથી ભરી દેવામાં આવે છે. પછી આવે કચ્છની, જેમાં કલર ભરવાને બદલે માત્ર પાતળી બારીક લાઇન્સથી જ આખું ચિત્ર બને છે. તાંત્રિક સ્ટાઇલમાં, જેમ નામ પરથી જ ખબર પડે, ધાર્મિક સિમ્બોલ્સ પર ફોકસ હોય છે. ગોદના જે છે એ ટેટુ આર્ટ જેવી લાગે. અને છેલ્લે કોહબર, આ ખાસ લગ્ન પ્રસંગે દોરવામાં આવે છે, જે પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તો આટલી જૂની કળા સમય સાથે કેવી રીતે બદલાઈ છે, એની સફર પણ બહુ જ રસપ્રદ છે. ચાલો જોઈએ કે દિવાલો પરથી શરૂ થયેલી આ કળા આજે ક્યાં સુધી પહોંચી છે. પહેલાના જમાનામાં આ પેઇન્ટિંગ્સ ફક્ત ઘરની દિવાલો અને આંગણાની શોભા વધારતા હતા. પણ આજે આ જ આર્ટ આપણને કપડા પર, સાડીઓ પર, પેપર પર અને મોટા મોટા કેનવાસ પર જોવા મળે છે. એણે પોતાની જાતને સમય સાથે બખૂબી ઢાળી છે. વિચારો, એક કળા જે એક સમયે ફક્ત ઘરની 4 દિવાલો વચ્ચે સીમિત હતી, એ આજે આખી દુનિયામાં
ફેશનથી લઈને આર્ટ ગેલેરીઝ સુધી પોતાની જગ્યા બનાવી ચૂકી છે. આ સફર જ બતાવે છે કે આ કળા કેટલી જીવંત અને સમયની સાથે ચાલવાવાળી છે. તો મધુબની કળા આજે પણ પોતાની સુંદરતા અને વારસો લઈને આપણી સામે ઊભી છે. પણ એક સવાલ જરૂર થાય છે, આટલી ઝડપથી બદલાતી દુનિયામાં આપણે આવી અમૂલ્ય કળાઓને આવનારી પેઢીઓ માટે કેવી રીતે જીવંત રાખી શકીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું.